गुड मॉर्निंग विद्यार्थी मित्रों। काले આપણે ઉદાહરણ દાખલા લીધા હતા 33 સુધીના દાખલા ગણાય બરાબર છે। આજે આપણે 34મો દાખલા શરૂઆત કરીએ। જો વિદ્યાર્થી મિત્રો એક નમ્ર વિનંતી છે, કાલે પણ વિનંતી કરી હતી, આજે પણ વિનંતી કરું છું। સાહેબે મને કીધું છે એ પ્રમાણે કે તમારે જે સાહેબે જે 10000 ફી તમારે નક્કી કરી છે સાહેબ, બરાબર છે। 10000 ફીમાંથી ખાલી એક જ વિદ્યાર્થીની ફી આવી છે, બાકી 3 વિદ્યાર્થીની ફી હજી સુધી બાકી છે, બરાબર છે। તો વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે સત્વરે જેટલી હોય बराबर है 10000 फी साहब ने जमा कराई दो, बराबर है, જેથી કરીને આપણું આગળનું જે કાર્ય છે એ વ્યવસ્થિત ચાલે કરે, બરાબર છે। હવે કાલે આપણે જન્માષ્ટમી નિમિત્તે રજા રહેશે એટલે કાલે આપણે વિડિયો નહીં આવે, બરાબર છે। ગુરુવારથી રાબેતા મુજબ જે આપણો વિડિયો છે એ આવશે, બરાબર। પણ આજે સાહેબે ટકોર કરું છું દરરોજ તમને, તો થોડું ધ્યાન રાખો, બરાબર। અમે પણ સમજીએ છીએ કે તમે પૂરી ફી આપી શકો એમ નથી, પણ મિનિમમ 10000 રૂપિયા તો આપી શકો કે નહીં, बराबर है। तो एटली फी साहब ने जमा कराई दो जेथी करीने आपणो आगळनुं कार्य चालू करे, बराबर है। ये विद्यार्थीओ ने वालीओने नम्र विनंती छे। आपणे खाली 3 ज विद्यार्थीनी फी बाकी छे, बराबर है। नाम तमने वारंवार टकोर करूं छुं। आरुषि छे, हर्ष छे अने फैजान छे। आ 3 जणनी फी बाकी छे। माधवीनी फी आवी गई छे, ओके। तो ध्यान राखजो अने आगळ आपणे लईए दाखला नंबर 34 मो लईए आपणे। x बराबर a cos θ, y बराबर a sin θ, तो dy/dx आपणे शोधवानुं छे। तो अहींया x અને थीटा, x विधेय છે અને थीटा प्रचल છે। तो x નું थीटा પર વિકલન કરીએ તો dx/d θ એ cos θ નું વિકલન શું થાય -sin θ। એટલે dx/d θ બરાબર કેટલા મળે આપણને -a sin θ। માઈનસ ને બહાર લઈ લઈએ આપણે। અહીંયા dy/d θ એ sin θ નું વિકલન cos θ, બરાબર। તો અહીંયા આપણે મેળવવાનું શું છે dy/dx। तो dy/dx મેળવવું હોય તો શું આવે dy/d θ છેદમાં dx/d θ। तो dy/d θ બરાબર કેટલા છે અહીંયા a cos θ છેદમાં -a sin θ। a ઉડી ગયા -cos θ છેદમાં sin θ શું મળ્યું -cos θ। -cos θ છેદમાં sin θ એટલે શું મળશે -cos θ। dx/dt અહીંયા પ્રચલ તરીકે t છે, x વિધેય છે, તો dx/dt એ 2t બેમાંથી એક ઘાત ઓછી થઈ જશે। તો dx/dt બરાબર કેટલા મળ્યા 2at। t ની કઈ નોંધ એક ઘાત છે, ના લખો તો ચાલશે। અહીંયા dy/dt લઈએ તો 2a, t નું વિકલન 1 થશે। તો dy/dt બરાબર કેટલા મળે આપણને 2a। तो dy/dx बराबर શું મળે dy/dt છેદમાં dx/dt। dy/dt બરાબર કેટલા છે 2a છેદમાં 2at। 2a ઉડી ગયા 1/t, બરાબર છે। તો dy/dx બરાબર કેટલા મળ્યા 1/t, ઓકે। આ રીતે x નું પ્રચલ જોઈ લેવાનું આપણે। અહીંયા પ્રચલ સમીકરણ વિકલન જે સૂત્ર છે આપણે ઉપયોગ કરીશું। x વિધેય છે t પ્રચલ છે, તો dx/dt એ બે આગળ આવી જશે 2t, t પ્રત્યે વિકલન થશે, બેમાંથી એક ઘાત ઓછી, dy/dt 2a એમને રહેશે, t નું 1 થઈ જશે કેમ કે વિકલન t પ્રત્યે છે, તો 2a મળશે। dx/dt આ 2at મળ્યા, dy/dt 2a મળ્યા। તો dy/dx બરાબર શું લખાય dy/dt છેદમાં dx/dt 2a ના છેદમાં 2at આવશે, 2 કેન્સલ એટલે 1/t આવશે। તો dy/dx કેટલા મળ્યા 1/t મળશે। ચાલો આગળ લઈએ આપણે। चल आगे लईए 36 में लईए a थीटा वत्ता sin थीटा y 1 माइनस cos थीटा। तो dy/dx शोधो, बराबर। चलो तो અહીંયા थीटा પ્રત્યે વિકલન કરવાનું છે આપણે। ચાલો અહીંયા x विधेय છે थीटा प्रचल છે, અહીંયા y विधेय છે थीटा प्रचल છે, तो x નું थीटा પ્રત્યે વિકલન કરીએ તો dx/d એ थीटा નું 1 થઈ જશે, sin थीटा નું cos थीटा विकलन કરીએ તો a અચળ છે પણ એ સાથે થીટા ચલવાળું બધે આપેલું છે એટલે 0 થતું
નથી, બરાબર. તો થીટાનું થીટા પ્રત્યે વિકલન એટલે એક આવશે, sin થીટાનું વિકલન cos થીટા, એટલે dx બાય થીટા બરાબર શું મળે આપણને a 1 પ્લસ cos થીટા. અહીંયા dy બાય d થીટા એ 1 નું 0 થઈ જશે, 1 નું વિકલન 0, cos થીટાનું વિકલન માઈનસ sin થીટા. તો dy બાય d થીટા કેટલા મળે અહીંયા માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા ને, તો a sin થીટા. શું મળ્યું? dy બાય d થીટા બરાબર માઈનસ માઈનસ પ્લસ થઈ જશે a sin થીટા. તો dy બાય dx બરાબર શું મળશે? dy બાય d થીટા છેદમાં dx બાય d થીટા. dy બાય d થીટા બરાબર કેટલા છે? a sin થીટા છેદમાં a 1 પ્લસ cos થીટા. a ઉડી ગયા, sin થીટા છેદમાં 1 પ્લસ cos થીટા. ચલો સૂત્રનો ઉપયોગ કરીએ આપણે. sin 2 થીટા નું સૂત્ર છે 2 sin થીટા cos થીટા. ઓન્લી sin થીટા હોય તો શું થઈ જશે? તો 2 sin થીટા બાય 2 cos થીટા બાય 2 છેદમાં 1 પ્લસ cos થીટાના આપણે ત્રણ સૂત્રો છે. 1 માઈનસ પહેલું સૂત્ર છે cos થીટા માઈનસ sin થીટા, બીજું સૂત્ર છે 1 માઈનસ 2 sin થીટા, ત્રીજું સૂત્ર છે 2 cos થીટા બાય cos થીટા માઈનસ 1. તો અહીંયા આપણે 2 cos થીટા બાય 2 માઈનસ 1 સૂત્રનો ઉપયોગ કરવાનો, કારણ આ પ્લસ માઈનસમાં શું થઈ જશે? 0, એટલા માટે 2 sin થીટા બાય 2 ઇન્ટુ cos થીટા બાય 2 છેદમાં આ પ્લસ માઈનસ કેન્સલ થઈ ગયા, 2 cos સ્ક્વેર થીટા બાય 2 આ બે ઉડી ગયા, એક cos થીટા બાય 2 પણ ઉડી ગયા. કેટલા મળ્યા? sin થીટા બાય 2 છેદમાં cos થીટા બાય 2. sin upon cos એટલે શું મળશે? tan, એટલે tan થીટા બાય 2. એટલે dy બાય dx બરાબર કેટલા મળે આપણને? લખી દઈશું અહીંયા dy બાય dx બરાબર tan થીટા બાય 2. ઓકે, dy બાય dx બરાબર tan થીટા બાય 2. અહીંયા સૂત્ર લખી દઉં છું. sin 2 થીટા હોય તો 2 sin થીટા cos થીટા આવશે. જો sin થીટા થશે તો અહીંયા થીટાનું શું થઈ જશે? અડધું. એટલે અહીંયા sin થીટા એટલે શું લખાશે? 2 sin થીટા બાય 2 cos થીટા બાય 2. cos 2 થીટાના ત્રણ સૂત્રો છે. cos સ્ક્વેર થીટા માઈનસ sin સ્ક્વેર થીટા, 1 માઈનસ 2 sin સ્ક્વેર થીટા, ત્રીજું છે 2 cos સ્ક્વેર થીટા માઈનસ 1. આ ત્રણ સૂત્રો છે. એટલે એક સૂત્ર યાદ રાખો તો બાકીના ત્રણ બે સૂત્રો આના પરથી જ છે. તો અહીંયા આપણે સમય પરિસ્થિતિનું સૂત્રનો ઉપયોગ કરવાનો. અહીંયા 1 પ્લસ cos થીટા છે તો થીટા બાય 2 નું સૂત્ર આગળ પડશે, પણ કયું વાપરવાનું? જેમાં 1 આપણું 0 થઈ જાય એ રીતે. તો અહીંયા 2 cos થીટા બાય 2 માઈનસ 1 પ્લસ માઈનસમાં 0 થઈ જશે, એટલે 2 cos થીટા બાય 2 આપણે ઉપયોગમાં લીધા. ઓકે, ચાલો આગળ લઈશું આ પ્રમાણે. આગળ લઈએ આપણે 36મો થઈ ગયો. હવે આવશે 37મો દાખલો. x ની 2/3 વત્તા y નો 2/3 બરાબર a ની 2/3 તો dy બાય dx શોધો. બરાબર, ચાલો એના પછી 38મો દાખલો પણ લઈ લઈએ આપણે. 38મો દાખલો y = x નો ઘન વત્તા tan x તો d2y બાય dx સ્ક્વેર શોધો. ઓકે, ચાલો અહીંયા લઈએ x એની 2/3 વત્તા y એની 2/3 બરાબર a એની 2/3. ચાલો વિકલન કરીએ આપણે. dy બાય dx શોધવાનું છે. ડાયરેક્ટ વિકલન કરીએ આપણે. તો નિયમ પ્રમાણે વિકલન કરીએ તો ભાગ ક્યાં જશે? આ 2/3 આગળ આવી જશે x 2/3 માંથી એક ઘાત ઓછી વત્તા 2/3 આગળ y 2/3 માંથી એક ઘાત ઓછી ઇન્ટુ y નું dy બાય dx થઈ જશે. આ અચળ છે, અચળનું વિકલન 0. a ની 2/3 એટલે અચળ વિધેય છે, તો અચળ વિધેયનું વિકલન 0. ખબર પડી ને? આમાં 2/3 આગળ આવી જશે x 2/3 માંથી એક ઘાત ઓછી, x નું વિકલન 1 થાય, આપણે લખતા નથી. અહીંયા 2/3 આગળ આવી જશે y 2/3 માંથી એક ઘાત ઓછી, y નું dy બાય dx, a ની 2/3 ઘાત શું છે? અચળ છે, અચળનું વિકલન 0 આવશે. ચાલો આ બંનેમાંથી 2/3 આપણે કોમન કાઢી લઈએ, અથવા નિકાળો તો પણ ચાલશે. ચાલો રહેવા દઈએ. 2/3
x 3 સામે ગુણો 2 - 3 ભાગ્યા 3 2/3y 2 - 3 ભાગ્યા 3 dy/dx = 0। ચલો આખા પદને આપણે આ બાજુ લઈ જઈએ તો 2/3y કેટલી આવશે -1/3 dy/dx આખા પદને આ બાજુ -2/3x એની -1/3 2 માંથી 3 એટલે -1 આવશે ને। चलो तो 2/3 कैसे જોઈએ છે બંને બાજુથી તો કેટલા આવશે dy/dx બરાબર -x ની -1/3 y ની -1/3 ઓકે તો dy/dx બરાબર કેટલા લખાશે અહીંયા આ x ની 1/3 ઘાત થાય અહીંયા 1/y ની 1/3 તમે છેદમાં લઈ જાઓ તો પ્લસ ઘાત થઈ જશે આ માઈનસ ઘાત છે ને 1 ના છેદમાં લઈ જાઓ અહીંયા આપણે 1 ના છેદમાં છેદનો છેદ ક્યાં આવશે अंशમાં तो dy/dx બરાબર y ની 1/3 છેદમાં x ની 1/3 છેદનો છેદ અંશમાં આવશે ને પણ માઈનસ તો ખરા જ ને આગળ તો dy/dx બરાબર માઈનસ 1/3 ઘાત એટલે શું કહેવાય ઘનમૂળ કહેવાય તો આખાનો ઘનમૂળ થઈ જશે y ના છેદમાં x એનો ઘનમૂળ આવશે y ની 1/3 એટલે y નો ઘનમૂળ છેદમાં x ની 1/3 એટલે x નો ઘનમૂળ તો બંને આખોનું કૌંસ લઈ લઈએ આપણે તો y/x એનું ઘનમૂળ બહાર માઈનસ તો છે જ તો આ dy/dx નું મૂલ્ય આપણને આટલું મળશે માઈનસ y/x નું ઘનમૂળ 3 લખીએ એટલે ઘનમૂળ બરાબર છે વર્ગમૂળમાં આપણે 2 લખતા નથી ખાલી આ નિશાની જોડી દઈએ એટલે વર્ગમૂળ કહેવાય પણ 3 લખો એટલે ઘનમૂળ 4 લખો તો ચતુર્થમૂળ 5 મૂકો તો પંચમૂળ એવી રીતે બરાબર આ રીતે આપણે વિકલન કરવાનું છે આની અલગ રીતો છે પણ આપણે આ સરળ રીતે છે એ રીતે ઉપયોગ કરો ડાયરેક્ટ જ વિકલન કરી દઈએ આપણે બરાબર છે તો આ રીતે વિકલન આપણે કરવાનું છે ચલો અહીંયા લઈએ y બરાબર x નો ઘન વત્તા tan x તો d2y/ds2 એટલે આ નો આપણે જે y વિધેય આપેલું છે એનો આપણે બે વાર વિકલન કરવાનું છે ચલો પહેલી વાર વિકલન કરીએ dy/dx 3 આગળ લઈએ છે 3 માંથી 1 ઘાત ઓછી વત્તા tan x નું વિકલન sec2x આવશે tan x નું વિકલન sec2x તો dy/dx બરાબર 3x નો વર્ગ વત્તા sec નો વર્ગ x ચલો હવે ફરી વિકલન કરો d2y/dx2 3 તો છે જ 2 આગળ આવી જશે x 2 માંથી 1 ઘાત ઓછી આવશે બરાબર ને વિકલન નિયમ છે ભાગ જે હોય હંમેશા આગળ આવીએ જે વધે એમાંથી 1 ઘાત ઓછી અને આધારનું ફરી વિકલન અહીંયા x નું વિકલન કરો તો એક જ મળશે આપણને આપણે લખતા નથી બરાબર ચલો 2 આગળ આવી ગયા sec x 2 માંથી 1 ઘાત ઓછી sec x નું ફરી વિકલન આધારમાં જે હોય ને ફરી વિકલન થાય અહીંયા x છે x નું વિકલન થાય પણ x નું વિકલન કેટલું મળે એક જ મળે એટલે આપણે લખતા નથી d2y/dx2 6x ની 1 ઘાત 2 sec x ની 1 ઘાત આનું વિકલન શું આવે sec x * tan x આવશે તો d2y/dx2 6x + 2 sec નો વર્ગ x tan x બરાબર ને અહીં કેટલા આવશે 1 ને 2 ઘાત થઈ જશે એટલે sec નો વર્ગ x tan x થઈ ગયા ને એટલે 6x + 2 sec નો વર્ગ x tan x તમે આમાંથી 2 કોમન કાઢી લખો તો પણ કોઈ ફરક નથી પડવાનો બરાબર છે તમે એ રીતે પણ લખી શકો છો તો આ રીતે આપણે દાખલો ગણવાનો છે બરાબર છે આગળ લઈએ આપણે આગળ લઈએ 39મો દાખલો લઈએ y બરાબર a sin x વત્તા b cos x તો સાબિત કરો કે d2y/dx2 વત્તા y = 0 છે આના પછી 39મો પણ લઈ લઈએ આપણે 39 40મો લઈ લઈએ y બરાબર 3e2x વત્તા 2e3x 3e2x વત્તા 2e3x તો સાબિત કરો કે
डी स्क्वायर वाई बाय डी एक्स स्क्वायर माइनस 5 dy बाय dx વત્તા 6y બરાબર 0 આપણે સાબિત કરવાનું છે બરાબર। चलो આગળ લઈએ આપણે અહીંયા લઈ લઈએ y બરાબર a sin x વત્તા b cos x વિકલન કરો तो dy by dx a sin x નું વિકલન cos x b cos x નું વિકલન માઈનસ sin x આવશે ને અને પરિણામ એક કહી દઈએ જે વિધેય આપેલું છે ને એના પરિણામ એક કહી dy by dx a sin x નું વિકલન cos x b cos x નું વિકલન માઈનસ sin x। चलो तो dy by dx बराबर કેટલા મળશે a cos x minus b sin x। આપણે કેટલી વાર સાબિત કરવાનું છે બે વાર વિકલન છે ને તો આનું બે વાર વિકલન બીજી વાર વિકલન કરીએ તો d square y by dx square a cos x નું વિકલન minus sin x minus b sin x નું વિકલન cos x આવશે। ચલો d square y by dx square minus a sin x minus b cos x ને माइनस कॉमन काढ लो माइनस कॉमन काढो a sin x b cos x तो આના બરાબર શું મળ્યું આપણને -y મળે ને આ બાજુ લઈ આવો તો d square y by dx square વત્તા y બરાબર 0 માઈનસ આ બાજુ આવે આ બાજુ આવે તો પ્લસ થઈ જશે ને આના બરાબર આપણે y ધાર્યું છે આપેલું છે ને તો આના બરાબર આપણે y લખી દઈએ -y આ બાજુ તો પ્લસ થઈ જશે ને ઇક્વલ ટુ 0 મળશે। ચાલો અહીંયા લઈએ y બરાબર 3 e raised to 2x 2 e raised to 3x આને પરિણામ 1 કહી દઈએ આપણે જે પહેલું વિધેય આપેલું છે એના બરાબર 1 કહી દઈએ આપણે। અહીંયા આપણે જોઈ શકીએ સાબિત કરવામાં વિકલન કેટલી વખત કરવાનું છે આપણે બે વખત એક વખત છે ને બીજી વખત એટલે બે વાર વિકલન કરવાનું લઈએ dy by dx બરાબર 3 e raised to 2x e raised to x નું e raised to x જ થશે bx નું ફરી થશે 2 * 1 વત્તા 2 e raised to 3x 3 * 1 આવશે तो dy by dx बराबर 6 e raised to 2x 6 e raised to 3x આવશે બરાબર બંનેમાં શું આવશે 3 * 6 અહીંયા પણ 3 * 6 જ આવશે આને આપણે પરિણામ 2 કહી દઈએ ઓકે। ચલો ફરી વિકલન કરો d square y by dx square 6 e raised to 2x 2 * 1 આવશે ને 2x નું વિકલન થશે e raised to x નું વિકલન e raised to x જ થાય e raised to 2x e raised to 2x જ થશે પણ 2x નું ફરી થશે 6 e raised to 3x નું e raised to 3x 3x નું ફરી થશે 3 * 1 તો કેટલા આવશે d square y by dx square 6 * 12 e raised to 2x 6 * 3 18 e raised to 3x બંનેમાં કોમન શું નીકળશે 6 કોમન નીકળે ને 6 કોમન કાઢો તો 2 e raised to 2x વત્તા 3 e raised to 3x બરાબર d square y by dx square। ચાલો તો ડાબી બાજુ બરાબર શું આપેલું છે d square y by dx square minus 5 dy by dx વત્તા 6y હવે આના બરાબર 0 સાબિત કરવાના છે તો d square y by dx square આ ડાયરેક્ટ લખી દઈએ આપણે 12 e raised to 2x વત્તા 18 e raised to 3x minus 5 dy by dx કેટલા છે તો 6 e raised to 2x વત્તા 6 e raised to 3x વત્તા 6 y બરાબર કેટલા આપેલા છે જે સમીકરણ આપેલું છે લખી દો 3 e raised to 2x વત્તા 2 e raised to 3x બરાબર છે। હવે આના બરાબર આપણે જમણી બાજુ લાવવાની છે જમણી બાજુ બરાબર કેટલા છે 0 છે તમે કોની કિંમત મૂકી દીધી y ની કિંમત મૂકી દીધી dy by dx ની પણ કિંમત મૂકી દીધી d square y by dx square ની પણ કિંમત મૂકી દીધી બરાબર છે। હવે આપણે શું કરવાનું છે આનો સાદરૂપ આપવાનું છે ઓકે આને 0 જવાબ મળે છે કે નહીં આપણે ચેક કરવાનું છે બરાબર આ ખબર પડી ગઈ તમને મૂકી નાખો ને આ દાખલો પૂરો કરી દઈએ આપણે અહીંયા મૂકી નાખીએ આપણે લઈ લઈએ અહીં સાદરૂપ આપીએ આપણે તો 12 e raised to 2x વત્તા 18 e raised to 3x માઈનસ 5 6 30 e raised to 2x માઈનસ 5 6 30 30 e raised to 3x બરાબર છે વત્તા 18 e raised to 2x વત્તા
12 e⁻³ જોઈ લઈએ આપણે તો અહીંયા e⁻² વાળા કેટલા પદો છે લઈ લઈએ જો આ એક પદ છે આ પદ છે અને આ પદ છે તો જો 12 + 18 કેટલા થાય 30 થાય ને 12 + 18 એટલે કેટલા થાય 30 30 e⁻²x મળે 30 e⁻²x માઈનસ 30 e⁻²x વત્તા હવે અહીં જુઓ 18 e⁻3x 12 e⁻3x 18 ને 12 30 ને e⁻3x માઈનસ 30 તમે જોઈ શકો છો આ પ્લસ માઈનસ માં 0 થઈ ગયા ને જવાબ શું મળે 0 બરાબર જવાબ તો ડાબા બરાબર જવાબ સાબિત થઈ ગયું ને આમાં આપણે કિંમત મૂકવી પડશે આગળમાં આપણે કિંમત આવતા મૂકશે બરાબર ડાયરેક્ટ જવાબ આવી જતો પણ આમાં આપણે કઈ બાજુ બરાબર જમણી બાજુ આપણે લેવું પડે છે ઓકે તો નંબર માર દેવાના 1 2 અને 3 આ ત્રીજો નંબર છે મારી ભૂલ થઈ ગઈ ત્રીજો નંબર છે બરાબર સુધારી લેજો આગળ લઈએ આપણે चलो 41 में लईए बराबर 40 में થઈ ગયો આપણે 41 में લઈએ y बराबर sin इनवर्स x तो साबित करो कि 1 माइनस x स्क्वायर d स्क्वायर y by dx स्क्वायर माइनस x dy by dx इक्वल टू 0 बराबर આના પરથી આ સાબિત કરવાનું છે આપણે એક એક લઈએ 41 માં લઈએ પહેલા આપણે પછી આગળ લઈશું y બરાબર શું આપેલું છે sin ઇનવર્સ x વિકલન કરો dy by dx 1/√1 માઈનસ x નો વર્ગ સૂત્ર ખબર જ છે sin ઇનવર્સ x નું વિકલન સૂત્ર 1/√1 માઈનસ x નો વર્ગ સામે ગુણી નાખો વર્ગમૂળમાં 1 માઈનસ x નો વર્ગ dy by dx = 1 આવશે बराबर चलो फरी विकलन करो तो वर्गमूळમાં એવો તો બંને બાજુ વર્ગ લઈ લઈએ આપણે બરાબર તો પણ સરળતા રહેશે વર્ગ ના કરવો હોય તો પણ લેવા દઈએ આનું વિકલન d2y dx² વત્તા dy by dx એમને એમ રહેશે ઇન્ટુ 1/2√1 માઈનસ x² 0 માઈનસ 2x 1 નું વિકલન 0 અહીં આપણે ગુણાકારના નિયમનો ઉપયોગ કર્યો पहलो पद एमने एम रहશે y નું વિકલન dy by dx તો છે બીજી વાર તમે વિકલન કરો તો d2y by dx² થશે વત્તા dy by dx એમને એમ રહેશે વર્ગમૂળમાં 1 - x² નું વિકલન શું આવે 1/2√1 - x², 1 - x² નું ફરી વિકલન 1 નું 0, x નો વર્ગ નું 2x આવશે. એક તો અચળ છે ને અચળનું વિકલન 0 થઈ જશે. ચાલો અહીંયા તમે જોઈ શકશો આ 2 છે આ 2 છે કેન્સલ થઈ ગયા ને, તો શું મળ્યું વર્ગમૂળમાં 1 - x² d2y dx² minus x upon √1 - x² बराबर है into dy by dx equal to 0. ओके लसा લઈએ આપણે તો ક્રોસમાં લસામાં ગુણાઈ જશે વર્ગમૂળમાં 1 - x નો વર્ગ વર્ગમૂળમાં 1 - x નો વર્ગ d2y dx² minus x dy by dx upon √1 - x² equal to 0. શું કર્યું આપણે લસા લીધો તો આ છેદમાં છે ને અહીંયા ગુણાશે આ એમને એમ રહેશે -x dy by dx એમ હશે આ છેદમાં ગઈ છે આ સામે ગુણાય તો તમે જોઈ શકો છો વર્ગમૂળનું 2 એક જ છે તો એક જ વખત મળશે ને આપણને 1 - x² d2y dx minus x dy by dx 0 ગુણ્યા વર્ગમૂળમાં 1 - x નો વર્ગ तो 1 - x નો વર્ગ d2y dx² minus x dy by dx equal to 0 આવશે. ઓકે તો આ રીતે પરિણામ આપણને મળશે બરાબર. ચાલો તો આ રીતે આપણે સાદુરૂપ આપવાનું છે. ઓકે શું કરીએ અહીંયા sin inverse x નું વિકલન કર્યું તો 1/√1 - x² આ સામે ગુણાઈ જશે is equal to 1. હવે ગુણાકારના નિયમનો ઉપયોગ કરીએ પહેલું પદ એમને બીજાનું વિકલન બીજું એમને રહેશે પહેલાનું વિકલન આ લસામાં આવશે સામે ગુણાશે d2 dx વત્તા minus x dy by dx ઉપર રહેશે આ છેદમાં આવશે
0 સાથે ગુણાકાર એટલે 0 થઈ જશે. આ આપણને જે પદ છે પાછું મળી જશે. બે વખત વર્ગમૂળ છે ને, વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે કેટલા મળે આપણને? 2 જ મળે ને, બરાબર છે. એ રીતે આગળ લઈએ. चलो 42 दाखलो लईए આપણે. a बराबर 2, b बराबर a बराबर -2 છે, a बराबर -2 છે, b बराबर 2 છે હોય તો વિધેય y x² + 2 માટે રોલનું પ્રમેય ચકાસ. બરાબર છે. રોલનો પ્રમેય આપણે ચેક કરવાનો છે. જો તો રોલના પ્રમેય માટે આપણે 3 કન્ડિશન છે. કઈ ક્લોઝ ઇન્ટરવલમાં સતત, ઓપન ઇન્ટરવલમાં એટલે મોટા કૌંસમાં સતત, નાના કૌંસમાં વિકલનીય f of a = f of b, તો c belongs to open interval ab એવું મળે કે જેથી f dash of c બરાબર 0 આપણો રોલનો પ્રમેય છે. બરાબર. તો તમે જોઈ શકો છો અહીંયા જે આપણું વિધેય આપેલું છે, કયું વિધેય છે? બહુપદી વિધેય છે. x નો વર્ગ વત્તા x બહુપદી વિધેય છે ને, તો બહુપદી વિધેય એ સતત પણ છે અને વિકલનીય પણ છે. તમને જે પણ અંતરાલ આપેલું હોય, અંતરાલ આપણે -2 થી 2 આપેલું છે, તો -2 થી 2 માં સતત અને -2 થી 2 માં વિકલનીય છે. પણ મોટા કૌંસમાં નાના કૌંસમાં લઈશું. અહીં વિધેય f એ ક્લોઝ ઇન્ટરવલ -2 થી 2 એટલે સમૃદ્ધ અંતરાલ કહેવાય, મોટા કૌંસમાં એને સમૃદ્ધ અંતરાલ કહેવાય માં વિધેય f એ લખી દઈશું આપણે બહુપદીય વિધેય હોવાથી f એ ક્લોઝ ઇન્ટરવલ -2 થી 2 માં સતત અને નાના કૌંસમાં -2 થી 2 માં વિકલનીય છે. હવે આપણે શું લઈશું? f of -2 = f of 2. બંનેના પરિણામ કેવા મળવા જોઈએ? સરખા. f of -2 લઈએ તો આ જે વિધેય આપેલું છે આપણે એને આપણે f of 2 લઈએ તો -2 નો વર્ગ વત્તા 2, 2 નો વર્ગ વત્તા 2 મળશે ને. f of x માં સમજી ગયા. y = f of x બરાબર આવી દે છે -2 નો વર્ગ વત્તા 2, 4 વત્તા 2, 4 વત્તા 2 6 બરાબર 6 એ લખી દેવાનો. y = f of x બરાબર x નો વર્ગ વત્તા 2 બરાબર સરખા મળે છે. તેથી રોલનું પ્રમેય લાગુ પડે. f dash of c બરાબર 0. f of x બરાબર કેટલા છે? x નો વર્ગ વત્તા 2 છે ને, વિકલન કરો. f dash of x 2 આગળ, 2 માંથી 1 ઓછી. અહીંયા 2 અચળ છે, અચળનું વિકલન 0. તો f dash of x બરાબર કેટલા મળશે આપણને? 2x ને. f dash of c બરાબર કેટલા મળશે? 2c મળશે. તો f dash of c બરાબર કેટલા મળશે? 2c બરાબર 0. તો c બરાબર 0 ના છેદમાં 2 એટલે 0 મળ્યા ને. તો 0 જે છે એ -2 થી 2 માં આવી જાય છે. નાના કૌંસમાં જોવાનું c નું જે મૂલ્ય મળે છે એ -2 થી 2 માં વચ્ચે આવી જાય નાના અંતરાલમાં. -2 -1 0 1 અને આના વચ્ચે કિંમત કઈ આવે? તો -1 0 અને 1 0 આવી ગયા ને વચ્ચે. તો c = 0 belongs to -2 થી 2. રોલનો પ્રમેય લાગુ પડે છે. બરાબર. રોલના પ્રમેયમાં આપણે સેટિસ્ફાઈડ થાય છે. આગળ લઈએ આપણે. ચાલો મધ્યકમાન પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. આપણે અહીંયા 2 થી 4 પર વ્યાખ્યાત વિધેય આપેલું છે, એના પર આપણે મધ્યકમાન પ્રમેય લગાવવાનું છે. ચાલો f of x બરાબર કેટલા આપેલા છે? x નો વર્ગ
x બિલોંગ્સ ટુ 2 4 છે. ઓકે, ચલો મધ્યક પ્રમાણ લખવાનું છે. તો અહીંયા f એ આપણ બહુપદી વિધેય છે, x નો વર્ગ વત્તા 0x વત્તા 0 લખી શકાય. તો આપણ બહુપદી વિધેય છે. f એ બહુપદીય વિધેય હોવાથી f એ ક્લોઝ ઇન્ટરવલ 2 થી 4 માં સતત અને નાના કૌંસમાં 2 થી 4 માં વિકલનીય છે. ધ્યાન રાખજો, મોટો કૌંસમાં સતત લખવાનું, નાના કૌંસમાં વિકલનીય. કૌંસમાં ભૂલ ના કરતા, બરાબર છે. સતતમાં એ નાનો કૌંસમાં હોતા અને વિકલનમાં મોટો કૌંસમાં હોતા, બરાબર. ધ્યાન રાખજો, સતતમાં મોટો કૌંસ અને વિકલનીયમાં નાનો કૌંસ. તેથી મધ્યકમાન પ્રમેય પરથી શું આવે? f dash of c બરાબર f of b માઈનસ f of a છેદમાં b માઈનસ a. આ સૂત્ર છે મધ્યકમાન પ્રમેય. તો પહેલા આપણે જોઈ લઈએ f of x બરાબર કેટલા આપેલા છે? x નો વર્ગ છે ને, વિકલન કરો. f dash of x 2x થઈ જશે. f dash of c બરાબર કેટલા મળશે? 2c ને. અહીંયા શું લખીશું આપણે? 2c બરાબર f of b બરાબર કેટલા છે? a બરાબર 2 છે અને b બરાબર 4 છે. તો f of 4 માઈનસ f of 2, 4 માઈનસ 2, તો 2c f of 4 એટલે અહીંયા 4 નો વર્ગ ઓછા 2 નો વર્ગ છેદમાં 2 આવશે ને. તો 2c બરાબર કેટલા મળ્યા? 4 નો વર્ગ 16, 2 નો વર્ગ 4 છેદમાં કેટલા આવશે? 2 ને. 16 માંથી 4 એટલે કેટલા આવશે? 12 ને. 12 ભાગ્યા 2 6. 2c બરાબર 6, c બરાબર 6 ભાગ્યા 2 એટલે c બરાબર 3. બિલોંગ્સ ટુ નાના કૌંસમાં 2 થી 4 આવી ગયા ને. 3 એ 2 4 ની વચ્ચે આવી જાય છે, આવી જાય છે. તો આ વિધાન કેવું છે આપણું? સાચું છે, બરાબર છે. એટલે આપણે મધ્યકમાં પ્રમેય લાગુ પડે છે અને c ની પણ આપણે કિંમત મળે છે. c ની કિંમત 3 છે, એ નાના કૌંસ 2 અને 4 ની વચ્ચે આવી જાય છે. તેથી મધ્યકમાં પ્રમેય લાગુ પડે છે, બરાબર છે. જો કિંમત ના વેલિડ થતી હોય તો પછી આપણે પ્રોબ્લેમ થાય કે ભાઈ આપણે જે ધાર્યું છે ખોટું છે. અહીંયા કિંમત આપણે પર્ટિક્યુલર મળે છે એટલે મધ્યક પ્રમેય લાગુ પડે છે, બરાબર છે. આ પ્રમાણે આગળ લઈએ આપણે 43મો દાખલો. 43મો દાખલો થઈ ગયો, બરાબર છે. ચાલો, તો હવે આપણે એવું રાખીએ છીએ, આજ માટે માત્ર આપણે આટલું જ રાખીએ છીએ, બરાબર. બીજું હવે આપણે જો કાલનો વિડીયો આપણે રજા રહેશે, બરાબર. કાલે જન્માષ્ટમી નિમિત્તે આપણે રજા રહેશે, કાલે આપણો વિડીયો નહીં બનાવીએ, ઓકે. અને પરમ દિવસે આપણે જે રૂટીન છે એ પ્રમાણે વિડીયો તમને આવી જશે, બરાબર છે. પણ સાહેબની જે નમ્ર વિનંતી છે એના પર વિશેષ ધ્યાન આપજો. સાહેબને વહીવટ ચલાવવાનો છે, બરાબર છે. એ બધું એના પર જ નિર્ભર છે, ઓકે. તો તમે સમયસર જેટલું થાય, સાહેબ 10,000 ફી નક્કી કરી તમારી, એ તમે 3 વિદ્યાર્થીઓ જે બાકી છે આપણે એ જમા કરાવી દો, બરાબર છે. વારંવાર વિનંતી કરીએ તમને, ઓકે. આટલું કંઈ વિરમું છું. જય હિન્દ, જય ભારત.